વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામના યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ અગાઉ આપણે એક વિડીયોમાં વાત કરી ગુરુ અને શિષ્ય, એની પ્રક્રિયાઓ અને એના. હવે થોડીક આ વાતને થોડીક આગળ ચલાવીએ. સ્વીકાર પામવાને યોગ્ય શિષ્ય સાથે શું શું બને છે. કોઈ પણ લોકો જ્યારે અહીંયા અમારા સેમિનાર કરવા આવે ત્યારે એની એક સાંસારિક ભૂમિકા હોય, આર્થિક જવાબદારીઓ હોય, પરિવારને સાચવવાનો હોય અને ઘણી બધી એવી એની મૂંઝવણો હોય યા જીવનને આકાર આપવાનો હોય. તો શરૂઆત અમારી ત્યાંથી થાય છે. ધીમે ધીમે 1.5-2 વર્ષ થાય એટલે પછી એનું ધ્યાન એની અંદર જાય અને એક સ્ટેબિલિટી આવે કે ભાઈ આ એક વસ્તુ સરસ ગોઠવાઈ રહી છે અને આપણે હવે આપણી સ્વયંની જાત ઉપર કામ કરવાનું હોય. એટલે અંદાજે 1.5 થી 2 વર્ષ જ્યારે થાય ને ત્યારે પછી શિષ્ય સ્વીકારવા યોગ્ય છે કે નથી ગુરુની પરીક્ષા લે અને એને એવા કામ સોંપે. અને જ્યારે જે પણ ગુરુ એટલે જે વાઇટલ ફોર જાગરણની ટીમ એટલે કે હાયર ઓથોરિટી, ટૂંકમાં હાયર ચેતના યા ઉચ્ચતર પરિબળો જ્યારે કોઈ શિષ્યને સ્વીકારવા માટે તૈયાર થાય છે ત્યારે શિષ્યની સાથે ઘણી બધા મનના ભાવો બદલે છે. શિષ્યના મનમાં ક્યારેક એમ થાય છે કે વાઇટલ ફોર જાગરણ આપણો મિસયુઝ કરી રહ્યો છે યા એમના હિતમાં આપણો વાપરી રહ્યા છે યા આપણો યુઝ થઈ રહ્યો છે યા તો આપણે મૂર્ખામાં ખપી જવાય છે. ભયભીત થાય છે. ભયભીત થવું વ્યાજબી પણ છે, કારણ કે તમસનો અંધકાર, ડાર્ક એનર્જી તમને ભટકાવે અને તમે દૂર ખસી જાઓ. તો એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જે સાધકોને એવું લાગ્યું છે કે ભાઈશ્રી દ્વારા આપણો મિસયુઝ થઈ રહ્યો છે યા તો આપણો ઉપયોગ થઈ રહ્યો છે, ભાઈશ્રી પોતાના અને પોતાના વિકાસ માટે આપણો ઉપયોગ કરી રહ્યા છે યા તો આપણે ઘસાઈ રહ્યા છીએ યા તમારો ઈગો હર્ટ થતો હોય, આવું પરિબળ જ્યારે તમારી સાથે બનવા માંડે ત્યારે તમારે નારાજ થવાને બદલે ખુશ થવાનું હોય કે લગભગ આપણે પેલા સ્વીકાર પામેલા શિષ્યોની કેટેગરીમાં કદાચ આપવાનો પ્રવેશ થતો હોઈ શકે. આવી પ્રક્રિયા જેના જીવનમાં શરૂ થઈ ગઈ હોય અને એ એમાં ટકી રહે અને એમાંથી એ 1.5-2 વર્ષ ટકી રહે પછી હાયર ઓથોરિટીને એવું લાગે કે શિષ્ય ટકી શકે એમ છે. જેમ યમરાજે નચિકેતાની પરીક્ષા કરી અને નચિકેતા ટકી ગયો, એવી રીતે તમે પણ જો હિંમત હાર્યા વગર અને ભયભીત થયા વગર જો તમે ટકી રહો તો હાયર ઓથોરિટી, ઉચ્ચતર ચેતનાઓ તમને થામી લે અને તમારો કાર્યભાર સંભાળી લે અને ધીરે ધીરે તમારી તમારી અંદર રહેલો આંતરિક ગુરુ એક્ટિવેટ થવા માંડે અને તમને ગાઈડન્સ મળવા ખપે. અને પછી જેમ જેમ શિષ્ય સ્વીકાર પામી જાય એમ એની ઉપર ટાસ્ક અને થોડી કઠોરતા ઉચ્ચતર પરિબળો તરફથી વધતી જાય, કારણ કે એ શિષ્યને હવે ઘડતર શરૂ થયું છે. જેમ સોનાને ઘાટ આપવા માટે જેમ એની ઉપર ગરમીથી તપાવવું પડે છે અને ટીપાવવું પડે છે, એ પ્રમાણે સાધકના જીવનમાં ઘણું બધું એવું ભાવનાત્મક અને માનસિક અને શારીરિક ઇફેક્ટ આવે છે. અને ક્યાંક એવું લાગે છે કે હું તો હાવ નકામો બની ગયો છું, યા તો મારી હવે કોઈ કિંમત નથી, મારી વેલ્યુ નથી, હું મિનિંગલેસ છું, યા તો ભાઈશ્રી સાથે જોડાઈને અમે છેતરાઈ ગયા, યા તો હવે તો ન ઘરના ને ઘાટના. આવું પણ એમની સાથે બનવાનું હોય. આ નેગેટિવ ભાવનાઓ છે. પણ સાથે સાથે પોઝિટિવ વસ્તુ બનતી હોય. જીવનની ઘટનાઓ ઓટોમેટિક આકાર લેવા માંડે, પરિસ્થિતિ થાળે પડવા માંડે, એ બધું પોઝિટિવ બને. જે નેગેટિવ બને છે એ એના માઇન્ડ સાયકોલોજીમાં, એમના વિચારોમાં, એમના ભાવનાઓમાં અને એના અહેસાસમાં નેગેટિવિટી શરૂ થાય. કારણ કે એ બીજું કાંઈ નથી, અનંતના અંધકારમાંથી, જે કોશિકાઓમાંથી જે હજારો લાખો જન્મોનો જે ડેટા પડેલો છે બિનજરૂરી, એ ઉડી જાય છે ત્યારે આવું બને છે. એટલે તો આ મેં ખુલાસા એટલા માટે કર્યા કે તમારે જે કાંઈ સાધકો તમે સેમિનારો કરી અને સાધનાઓ કરો છો તો તમારી સાથે શું શું બની રહ્યું છે એ તમે તમારું સર્વેયુ કાઢજો અને તમે તમારી જાતને જ, કારણ કે અમે આરીશો બતાવ્યો છે, દિવ્ય જીવન,
જેને બે ચાર વખત રિપીટ કર્યા છે, અહમ બ્રહ્માસ્મિ, ગાયત્રી મંત્ર, જેને જેને જે સેમિનારો કર્યા છે એ પોતે પોતાનો આઈનો અમે આપ્યો છે એમને. એ પોતાને આઈનામાં પોતાની જાતને જોઈ લે કે ચેતનાના વિકાસ ક્રમમાં પોતે ક્યાં છે અને પોતાની સાથે શું બની રહ્યો છે. બસ આ પૂરતું છે. અને એમાં કરતે કરતે આપણે આગળ વધવાનું છે. અને જો આપણે આવું નહીં કરીએ તો આપણે તો કોઈ એવા એવરેસ્ટ શિખર સર કર્યા નથી કે આપણા માટે કોઈ મહત્વનું કોઈ કામ હોય. બસ સંસારમાં ખાવું પીવું અને રાજ કરવું અને ગુજરી જવું. ફક્ત સંસારમાં થોડીક મોજ કરવી, મનની શાંતિ મળવી અને થોડા ઘણા પૈસા કમાઈ લઈ અને મોજ રહે, પરિવારમાં પ્રેમ રહે, એટલું જ હેતુ રાખ્યાવાળા સાધકો પણ વેલકમ છે. બસ એને બે ચાર સેમિનારો કરી નાખવાના, જીવનને આકાર આપી દેવાનો અને જય શ્રી કૃષ્ણ. આવી રીતે સ્વયં નક્કી કરવાનું છે. તમને જે જુએ છે, જેટલું જુએ છે એટલું મેળવી અને તમારે રસ્તો પકડો. જે લોકોને આગળ વધવું છે એ લોકો નવા આયામમાં જાય છે ત્યારે એ સામાન્ય મનુષ્ય સાથે એનું મેચિંગ થતું નથી. એમ આ બધી ઇન્ડિવિજ્યુઅલ વાતો છે, ન તો આની ચર્ચા હોય અને શેર હોય એમાં. એટલે આ વિડીયો બનાવવાનો મતલબ એટલો જ છે કે તમે તમારી જાતને ચેક કરો કે તમે ક્યાં છો, તમારી વૈચારિકતા, તમારી ભાવનાઓ, તમારા અહેસાસ અને તમારી બુદ્ધિમત્તા, તમારી આજુબાજુનું વાતાવરણ, તમારું પારિવારિક, સામાજિક, કૌટુંબિક સંબંધોની અંદર આર્થિક સ્થિતિ બધું જ મેનેજ કરી અને તમે જીવનને એક આકાર આપી દો અને સરસ થતું આવશે. તો હે દર્શક મિત્રો, પણ આ બધું જ જે કેટેગરી મેં તમને પહેલા વિડીયોમાં કીધી કે એક સામાન્ય શિષ્ય જે પોતાની જાતને શિષ્ય માની રહ્યો છે, એક બે કોર્સ કર્યા હોય, એના જીવનમાં બદલાવ આવશે અને એ પણ ઘણું બધું મેળવી જશે. કારણ કે મેં કથામાં કીધેલું હતું કે એક ભગવાનના ભક્ત હતા, દંપતી હતું અને એને સંતાન નહોતા. ભગવાન વિષ્ણુ પણ એને સંતાન આપવા માટે સમર્થ નહોતા. પણ એક વાર્તામાં હું ટૂંકી બતાવું છું. એક યોગીને બહુ ભૂખ લાગી હતી, સાધના કરીને ઉઠ્યો હતો અને એને બહુ ભૂખ લાગી હતી અને સમય વીતી ગયો હતો અને હશે કોઈ એનો આગળ જન્મનો કોઈ કર્મ બંધ હશે કે જેને એના માટે અનાજ મળવું થોડું મુશ્કેલ હતું. એટલે એક રોટલો, એક પેટ ભરવું એના માટે એક મોટી સમસ્યા હતી, એક વિટંબણા હતી. તો जोर जोर से राडो पड़तो पड़तो कि जे एक रोटी खिलाएगा उसको एक लड़का होगा, दो रोटी खिलाएगा उसको दो लड़का होगा. એટલે એવી રીતે આગળ શું તમે સમજો છો આમાં? જે ભગવાન વિષ્ણુ સંતાન આપવા માટે સમર્થ નથી, એ જ સંતાનને ઓનાને પેટનો ખાડો પૂરવો હતો અને એક રોટલા માટે એક બાળક, બીજા રોટલા માટે બીજું બાળક. શું સમજાય છે તમને? તો મફત એક જ રોટલામાં જો બાળક મળતું હોય ને તો ખરીદી લેવું, એ બુદ્ધિમત્તા છે. તો અહીંયા 3-4 હજાર રૂપિયાની શિબિરની ફી, એમાં 4 દિવસ તમને સાચવવાના, ખાવા પીવાનું, રહેવાનું બધું જ એમાં આવી ગયું. ટીચિંગ તમને સાચવે કોણ 4 દિવસ 3,000 રૂપિયામાં? મફત છે, મફત. એક જ રોટલામાં એક સંતાન મળે છે, એટલી એની કિંમત છે. તો બહુ બધી ગણતરી નહીં કરવાની અને મથી પડો અને આગળ વધો, જ્ઞાન લો. બસ આ શેર નીકળ્યું છે. ભાઈ શ્રી મૂર્ખો નથી, પણ માનવ સમાજને આની જરૂર છે. કદાચ અમે કોઈને નહીં ગમતા હોઈએ, બની શકે છે, કારણ કે કૃષ્ણ હતા ત્યારે એને ઘણા નહોતા ગમતા. અમારું ટીચિંગ છે ને, જે તમને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી આવડતી હોય કે ના આવડતી હોય, કેટલા અધ્યાય છે એ તમને ખબર ના હોય, એમાં 700 શ્લોક હશે એ તમને ખબર નથી, પહેલા અધ્યાયમાં શું છે છેલ્લા અધ્યાયમાં શું છે તમને એની ખબર નથી. તમે કોઈ દિવસ ગીતા હાથમાં નથી પકડી, પકડવી છૂટશે અને વાંચવાની ના નથી એમ. પણ જો તમે અમારા 2-4 સેમિનાર કરી નાખ્યા તો ગીતા તમારી લોહીમાં ઘૂસી જશે. તમે બોલશો એ જ ગીતા હશે, તમારી વાણી ગીતા હશે, તમારો ભાવ ગીતા હશે, તમારો અહેસાસ ગીતા હશે અને તમારા ગીતા હશે. ગીતા સિસ્ટમમાં ઉતારવાની વાત છે. ગીતાના પાઠ કરવા કે ગીતાનું શ્લોક યાદ કરવા કે અધ્યાય નંબર અને શ્લોક નંબરને પરીક્ષા દેવી એ એટલું બધું મહત્વનું નથી. પણ જો ગીતા તમારા લોહીમાં ઉતરી ગઈ ને જો, તો તમે જ ગીતા છો, તમે જ એના ગાનાર છો. તો ક્યાંક એ ગીતાનો ગાનાર જો તમારી કોશિકાઓમાં ગીતા ઉતરી ગઈ ને તો ગીતાનો ગાનાર હાથ વગો જ છે, એ બહુ દૂર નથી.
પણ મને એક નવાઈ લાગે છે કે મનુષ્ય જાતિ ક્યાં હલવાયેલી છે. ક્યારેક ક્યારેક મને કરુણા થાય, પણ હું તમને ટકોર કરું છું કે તક ચૂકશો નહીં, તકને ચૂકશો નહીં. બસ મારે એટલું જ કહેવું છે. તકને ચૂકશો નહીં એ લીટી અમારી અંડરલાઈન છે, યાદ રાખજો. જો સમય વીતી ગયો ને જો તો રોતી નહીં આવડે. એટલે અને ટકોર કહેવાય, કરુણા કહેવાય કે જે પણ કહેવાય તે, કારણ કે ઉચ્ચતર પરિબળો તરફથી અમને પ્રેરણાઓ આવે છે કે મનુષ્ય જાતિ એક એવી જગ્યાએ ઊભી છે કે એને ખરેખર ગાઈડન્સની જરૂર છે, અને અમે આ કરી રહ્યા છીએ. ધન્યવાદ. ફરી મળશું.